નારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. કાંઈ નહીં જોઈ યોગી, બરાબર છે, નહીં જોઈ કઈ. શ્રીમદ ભાગવતની અંદર ત્રીજા સ્કંધની અંદર એક કથા આવે છે કે પાંડવો જ્યારે મહાભારતની લડાઈ જીતી અને પોતે ચાલ્યા ગયા અને ગાદી આપી ભારતની પરીક્ષિત રાજાને. શ્રી કૃષ્ણ ભગવાનના બેન હતા સગા સુભદ્રા, એના લગ્ન અર્જુન જોડે થયેલા છે. કૃષ્ણ ભગવાનને પાંડવો હગા મામા ફઈના છે. કુંતા માતા છે ને એ વસુદેવના બેન છે હગા, અને શ્રી કૃષ્ણ ભગવાનના બેનના લગ્ન કૃષ્ણ ભગવાને જાતે અર્જુન જોડે કરાવ્યા છે. અને સુભદ્રાના દીકરાનું નામ હતું અભિમન્યુ. એ ગર્ભમાંથી સંસ્કાર શીખેલા છે. આજકાલ એવું કહે છે કે ગર્ભમાંથી સંસ્કારો પડે છે આપણને. શિવાજીને જીજીબાઈ હતા અને માતુશ્રી એની ગર્ભમાંથી સંસ્કાર આપેલા છે. યોગી તમે જાઓ ને, બધાને બોલાવી લો, તમે જાઓ, અંતે આવશે. નકરો ખાવાનો ઓછો સત્સંગ છે કે કથમ બેહો. ખાવાનો સત્સંગ આખી જિંદગી કરશે, કોઈ તેડવાય નહીં આવે ને, ઉપર ઉપર કરે. અહીં આવી જાઓ બધા ભાઈ, થોડી વાર આવો ને, 10-15 મિનિટ. આ કથા હાલે છે ને તમે શું કરો છો? અહીંયા આવો. તમે આવું જીવે છોકરાને હું આરતી શીખવાડવાના હતા? એને પડી નથી કથાની, સત્સંગની, ભક્તિની. એ મા બાપ તરીકે છોકરાને શું આપવાના છે સંસ્કારો? કેટલી બધી કથાઓ શાસ્ત્રમાં લખી છે. આજે તમે બધા બેઠા છો, કથાની વાતો કરવાની છે, પણ તમે એટલા પૈસા કમાણા પણ શાંતિ મળે જીવનમાં? શાંતિ જુદી વસ્તુ છે, અને શાંતિને શું માની છે? પૈસા છે એટલે આનંદ છે. એ ઓરિજિનલ શાંતિ નથી, એક અહંકાર છે આપણો, એનો આનંદ છે આપણને. બીજા કરતાં મારે ઘરે વધારે છે. આ ગામમાં કોઈને ઘરે 4 વ્હીલ ગાડી ન હોય ને તમારે એકના ઘરે આવે, કેટલો કેફ રહે. પણ બધાને ઘરે તમારાથી મોટી 2-2 ગાડીઓ આવે ને તો તમને સુખ જતું રહે પાછું ગાડીને. માણસને અમારે ઘરે કંઈક છે, મેં કંઈક મેળવવું છે. એટલે તમે બધા બેઠા છો ને, બીજાનું ગામનું તો જે હોય જે બેઠા છીએ આપણે વાત કરતા થાય નહીં, એની વાત પૂરી કરી. એ પરીક્ષિત મહાભારતની લડાઈ શીખ્યા, જીત્યા પાંડવો. ગાદી કોને આપી? અભિમન્યુના દીકરા હતા પરીક્ષિત રાજા. ભાગવતમાં બહુ એની હાઇલાઇટ છે, પરીક્ષિતની અને સુખદેવજીની બે. આખા સમગ્ર ભારતનું રાજ પરીક્ષિતને રાજ તિલક કર્યું. રાજા છે, મિનિસ્ટર તો બદલાય 5 વર્ષે, પ્રધાની બદલાય. રાજાનો દીકરો જ રાજા બને, એ રિટાયર ન થાય, થવું હોય તો થાય. અને જરાસંધ એક થઈ ગયો આસુરી, એને ભીમે મારીને એનો હોનાનો મુગટ લઈ આવેલા પાંડવો. એ પટારા મૂકેલો અને પાંડવોએ ના પાડેલી પરીક્ષિતને કે આ મુગટ તું પહેરીશ નહીં. તો એની મુગટ પહેર્યો અને રથ લઈ અને બાણ ને તીર ને બધું લઈ અને જંગલમાં પોતે રાજનું બધું એ માટે નીકળ્યા. એક દ્રશ્ય એની જોયું. એવું કોની જોયું? પરીક્ષિતે. કે ગાય છે ને એ રડે છે બેઠી બેઠી, એને લાતો મારે છે કાળો ભૂત માણસ કોઈ આસુરી. અને બળદ છે ને એના 3 પગ તોડી નાખ્યા છે. આ વ્યક્તિ એક પગ ઉપર બળદ ઉભો છે, એને પણ દંડા મારે છે. આ દ્રશ્ય પરીક્ષિતે જોયું. આ ભાગવતની અંદર બેઠી કથા લખી છે. એટલે પરીક્ષિતનું લોહી ઉકળી ગયું. ક્ષત્રિય હતો, અર્જુનના દીકરો, એની બાણ ઉગાવ્યું પેલા ભાઈ ઉપર, અને એ દોડીને પરીક્ષિતના પગમાં પડી ગયો. પહેલાના રાજાઓ શરણે આવે ને એને મારે નહીં, મારવા દે નહીં કોઈને. શરણાગત પ્રતિપાલ કહેવાય. રામચંદ્ર ભગવાન રામાયણમાં પણ આવું બોલે છે.
કે એકવાર મારે શરણે કોઈ આવે એના બધા ગુના માફ કરીને એને નિર્ભય કરી દઉં. વિભીષણ રામને શરણે આવ્યા, એને લંકાનો રાજા બનાવ્યો ને એની રક્ષા કરી છે. આ બાજુ પરીક્ષિતે પેલાને પૂછ્યું તું કોણ છો? હું કળયુગ છું મૂર્તિમાન. કયા યુગમાં જીવી છીએ આપણે? કળયુગમાં જીવી છીએ. આ બળદ કોણ છે? ધર્મનો સ્વરૂપ છે. ગાય છે એ પૃથ્વીનું સ્વરૂપ છે. કોઈ દાડો મરાય નહીં. બળદ, કૂતરું, ભેંસ, ગાય, કોઈ લાકડી મરાય નહીં, કોઈને જીવ નહીં. ક્યારેય પાપ લાગે આપણને. ભગવાને બનાવ્યું, એમાંય ભગવાન છે. ધર્મના 4 પાયા ભાગવતમાં લખ્યા છે: સત્ય, દયા, પવિત્રતા અને અહિંસા. એ 4 પાયા ઉપર ધર્મ ઉભેલો છે. વ્યક્તિની અંદર ધર્મ ન હોય એ વ્યક્તિ પશુ તુલ્ય છે. પશુમાં અને માણસમાં કોઈ ફેર નથી હોતો જો ધર્મ ના હોય તો. શાસ્ત્રમાં એવું લખ્યું છે, ધર્મહીણા નર પશુ સમાના. ખાવું પીવું વિષય ભોગવવા એ તો પશુ કરે ને એને પ્રજા થાય છે. વ્યક્તિની અંદર ધર્મ ભાવના આવે. ધર્મ એટલે કઈ બોલવાનો વિષય નથી કે સાંભળવાનો વિષય. ધર્મ છે પાળવાનો વિષય છે. અને ધર્મ કઈ તમારા ક્યાંય રહેતો નથી ભાઈ મંદિરમાં કે સાધુમાં કે. ધર્મ આપણામાં અંદર છે. ફૂલમાં સુગંધ રહે, ગળપણ ગોળમાં રહે છે, વ્યક્તિમાં રૂપ રહે છે. એમ ધર્મ છે ને એ માણસની અંદર રહે છે. એ અધર પધર નથી રહેતું. આપણે કહીએ ને આ ધર્મવાળા છે, આ પૈસાવાળા છે, આ સત્તાવાળા છે, એમ ધર્મવાળા માણસ. ભગવાન કૃષ્ણને પૂછે છે દુર્યોધન મહાભારતમાં કે લડાઈ થવાની છે, તમે કોના પડખે લડવાના છો, કોની જોડે રહેવાના છો? શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હું કૌરવ જોડે નથી અને પાંડવો જોડે નથી. હું તો ધર્મના પડખે ઉભો રહીશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત. અધર્મનો નાશ કરવા અને ધર્મનું સ્થાપન કરવા મારો અવતાર છે આ પૃથ્વી પર. જો પાંડવો અધર્મ કરે તેની સાયામાં ઉભો ન રહું. ભગવાનને કોઈ હગાવાલેની પડી નથી. ધર્મ હતો પાંડવોની આગળ. તો આજે તમે જોવો તો પાંડવો અમર બની ગયા ને એની રક્ષા ભગવાને કરી છે. અને દુર્યોધન આગળ રાજ હતું પણ ધર્મ નહોતો. રાવણ આગળ ધર્મ નહોતો, નાશ થઈ ગયા. પરીક્ષિત રાજાને પૂછે છે, પરીક્ષિત રાજા કળજુગને, એ મૂર્તિમાન કળજુગ હતો. આ ગાય કોણ છે? એ પૃથ્વીનું સ્વરૂપ છે. પૃથ્વી પર જયારે ભાર વધે પાપનો ત્યારે પૃથ્વી પણ પોકાર કરે છે. આપણે બધા અહીં બેઠા છીએ. વાત પૂરી કરી દી પરીક્ષિતની. પરીક્ષિત રાજાએ કીધું તું મારા રાજમાંથી ચાલ્યો જા, નકર હું તને મારી નાખું. કળજુગ પોતે કહે છે કે હું ક્યાં જાઉં, બધે તમારું રાજ છે, મને થોડીક જગ્યા એવી આપો, હું ત્યાં પડ્યો રહીશ, કોઈને હેરાન નહીં કરું. એને 4 જગ્યા આપી. એ 4 સ્થાનમાં કળજુગનો વાસ હોય છે. એમાંથી જો તમે હોવ તો તમે ક્યારેય શાંતિને સુખી નહીં થાવ. ભાગવત મેં અક્ષર અક્ષર વાંચ્યું છે અને કાલથી મુંબઈ હું એની પારાયણ શરૂ કરું છું. ભાગવતમાં લખી છે આ વાત. હિંસા થતી હોય ત્યાં કળજુગનો વાસ હોય છે. હિંસા મન કર્મ ને વચને થાય છે. શબ્દો મારો, કોઈની આંખમાં આંસુ આવે, કોઈ દુખાય, એ પણ એક હિંસા છે. તુલસી હાય ગરીબ કી ભૂલે ન ખાલી જાય, મુવા ઢોર કે શામ છે લોહા ભસ્મ હો જાય. ક્યારેય કોઈની હાય લેવી નહીં. માંસાહાર છે એ પણ કોઈને અડાય નહીં. તમારા છોકરાને કાપીને કોઈ ખાઈ જાય તો તમને ગમે? ભગવાનની સૃષ્ટિ છે આ બધી. સબરીબાઈ થઈ ગયા રામાયણમાં. એનું નામ સબરી તો ક્યાંય રામાયણમાં આવતું જ નથી, તુલસીકૂતમાં કે વાલ્મીકમાં. એનું નામ કોઈને ખબર નથી. પણ એના લગ્ન હતા સબરીબાઈના. તે દાડે એના પિતા હતા એ ભીલ હતા અને એ સબર જ્ઞાતિ આવે છે ભીલની અંદર. એ સબર રાજા, એનો બાપ રાજા હતો ભીલમાં, આગેવાનો આખા વિસ્તારનો. એ બકરા કાપવા લાયેલા સબરીબાઈના મેરેજમાં. અને સબરીબાઈ કીધું કે શેના માટે, કે કાપીને માંસ
મારા લગ્નમાં પાપ નહીં કરવાનું, કોઈને મરાય નહીં. આપણે જીવવાડી નથી એકતા, આપણે મારવાનો અધિકાર શું છે પ્રાણીને? અને એની બધાને છોડી મૂક્યા. તેના બાપ ખીજાણા એટલે સબરીબાઈ દોડીને ભાગી ગઈ. પછી ઘરે ગઈ નથી. માતંગ ઋષિના આશ્રયમાં જઈને રહી અને રામ એને મળ્યા. આ બધી કથા તો રામાયણમાં લાંબી છે, પણ કોઈને મરાય નહીં. આપણે હિંસા છે એ ક્યારેય ન કરવી જોઈએ, કોઈ નહીં, કોઈ જાતની હિંસા. તમે બધા બેઠા છો, યાદ રાખજો બધા જ, કોઈ પણ હોય દુનિયાનો માણસ, જે કાંઈ કર્મ કરે છે એનું ફળ બધાને ભોગવવાનું છે. બરહિત રાજાનું આખ્યાન આવે, બરહિત રાજા એ હિંસા બહુ કરતો યજ્ઞમાં, પશુ કાપતો. અને ભાગવતમાંની કથા છે. અને એનું મૃત્યુ નજીક આવ્યું ત્યારે બધા લોઢાના શિંગડા ને ભીંગડા લઈને ઉભેલા પશુઓ આ રાજાને મારવાને ખાવા. ગભરાઈ ગયો. અહીં કર્મ છે એ બધાને ભોગવવા પડે ને પડે. તમે જેવું વાવો એવું જ ઉગે. બધાય સુખી નથી અને બધાય દુઃખી નથી. આપણે એ હવના કર્મ, ઘરમાં 5 સભ્યો રહો એમાં હવના કર્મ પ્રમાણે સુખ મળે. પૈસા હરખા હોય, ખાવાનું કપડાં બધું, પણ એક દુઃખી હોય એક સુખી હોય. ઘરમાં એક ટેન્શનમાં હોય એક મોજમાં રહેતા હોય, એક ભક્તિ કરતા હોય એક પાપે કરતો હોય. એવા જોઈ છે. પ્રહલાદજી ભક્તિ કરતા ને એનો બાપ હિરણાકશ્યપ પાપ કરતો હતો. રાવણ પાપ કરતો હતો ને પેલે ભક્તિ કરતા. વિદુરજી દુર્યોધનના હગ્ગા કાકા હતા, એ ભક્તિ કરતા. અને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન શકુની એ પાપના પર્વત હતા. જીવતા પાંડવોને બાળી દેખવાના લાખા ગ્રહમાં ઉપાય કર્યા હતા, ત્રણ ભેગા થઈ હગ્ગા ભાઈના દીકરાને. એટલે અધર્મી હતા બધા. એટલે ક્યારેય પણ કોઈ માણસને દુઃખ થાય એવું આપણે કરવું નહીં. માંસાહાર છે એ કરે, આપણા દાંત એવા નથી, આપણું પેટ એવું નથી. અને સિંહ હોય એ દાળ ભાત શાક લાડુ મૂકો ને તો એ ખાય નહીં. 10 દાડા ભૂખ્યો હોય તો મરી જાય પણ ન ખાય. અને સિંહનો ખોરાક માણા ખાવા મળ્યો, એટલે એને કઈ કેટેગરીમાં મૂકવો ને એ પણ હતું. એના નખ જુદા છે, એના નોર. અને માંસાહાર ખાઈને ક્યાં તમારે સરહદ ઉપર લડવા જવું છે? આ હાથી છે એ ઘાસ ખાય છે, પેલી તાકાત ઝાડવા પાડી જશે. આ ઘોડા ક્યાં માંસ ખાય છે? ભેંસું, બળદ, કેટલી શક્તિઓ છે એ લોકોમાં. અને માંસાહાર કોઈ તમે નથી ખાતા, પણ દુનિયામાં ખાય એની વાત કરું. કોઈ માથે ન લેતા. આ કથા છે ને રેડીમેડ સ્ટોર જેવી છે. આમાં કોઈનું માપ ફિક્સ ન હોય કપડાનું, લાગુ પડે ને પહેરી લેવાના બસ. તમે કહો માંસ નથી ખાતા, તમને કયા નામ દીધું એની? અને આપણે જાણી એટલે રાખવાનું, કોઈ ખવડાવે ને કંઈક એવા પ્રસંગમાં તો આપણે છેતી જવાનું. એ અડાય નહીં કોઈ દી. અમે ચા કોફી નથી પીતા અને કોઈ વસ્તુ ડુંગળી લણે ખાધું નથી જીવનમાં. અને મારે 68 વર્ષ થયા, સ્વામીને 69 થયા છે, તો તમારે કરતા એનર્જી વધારે છે અમને. અમે કેપથી ફરીએ છીએ અને આનંદમાં રહીએ છીએ. એટલે માંસાહાર ન કરાય. આ કળજુગને સ્થાન આપ્યા છે. માંસ ખાય એટલે હિંસા, એટલે મારવા પડે ને પ્રાણીઓને. ભલે જે મારતો હોય પણ તેમ ખાવશો ત્યારે પેલો મારે છે ને. અને બીજાનું આપણે ક્યાં જોવાનું છે? આપણે નહીં ખાવાનું બસ. શરીર સારું રાખવું ભગવાનના હાથમાં. માંસ ખાવા વાળા પેરાલિસ થાય છે ને હાર્ટ એટેક આવે છે. એવું નહીં કે દવાખાના બધા સ્વામિનારાયણ વાળા જ છે, બધા છે. માટે આપણું શરીર ભગવાન સારું રાખવા વાળા. ધીરુભાઈ અંબાણીને પેરાલિસ થઈ ગયો હતો, અડધું શરીર ખોટું પડી ગયું. કપડા બીજા પહેરાવતા ને ખવડાવતા બીજા. રિલાયન્સના માલિક હતા તોય. શરીર આપણા હાથમાં નથી. તમે ભગવાનનું રાખશો તો ભગવાન તમારી રક્ષામાં સતત રહે છે. ધર્મને તોડે એ માણસ તૂટી જાય છે. ધર્મો રક્ષિતી રક્ષત. ધર્મનું રક્ષણ કરે એનું રક્ષણ ધર્મ પોતે જ કરે છે. રાવણ અને દુર્યોધને ધર્મ તોડ્યા તો એના રાજ સાથે બધા તૂટી ગયા. આપણે ક્યારેય ધર્મની બોર્ડર બહાર નહીં જવાનું. તમને સમાજમાં બગાડનારા બહુ છે. અને બીજું આપ્યું વ્યસન. કળજુગને સ્થાન 4 આપ્યા. હિંસા. બીજું શું આપ્યું છે? વ્યસન. વ્યસન માત્ર ગણી લેવાના. દારૂ બારૂ કોઈને અડવાનું નહીં, મહેરબાની કરીને. તમારી પત્ની દારૂડિયાને પરણી છે છોકરી, હું કામ દારૂ પીવો છો? તમારા છોકરાને શું શીખવાડવાના છો? લગ્ન કરતી વખતે કે છે આ દારૂડિયાનું ઘર છે. પૈસા બગડે, શરીર બગડે, બોલવાનું ભાન રહેતું નથી.
હું એમાં વિટામિન એવા લઠ્ઠા પીવાની જરૂર છે. બધાને નિયમમાં રહેવું જોઈએ જો મોક્ષ કરવો હોય તો. અહીં આજુબાજુના ઘરમાં બધા સાંભળતા હોય અહીં કથામાં જ બેહવું જોઈએ. કથામાં બેવામાં શું વાંધો છે? અહીંયા ક્યાં તમને સ્વામિનારાયણની કંઠીઓ બાંધી દેવાના છે? માણસ ટીવી સામે બેહે તારા ધર્મ નથી બદલાઈ જતો. કથા બેહવા આમાં સ્વામિનારાયણ ધર્મ નહીં તો ફિલ્મ જોવા તો ધર્મ છે. કોઈને અડાય નહીં. વ્યસન માત્ર પાપ છે, યાદ રાખજો. દારૂડિયો એક સુખી થયો એટલે આવો લીવર ખલાસી જાય. ડોક્ટરને પૂછો તમે. શરીરને નુકસાન કરે છે અને પૈસા આપણા પાણી જેમ થાય છે અને સંસ્કારો આપણા બગડે. દારૂડિયાનો કોઈ વિશ્વાસ નહીં કરે, દારૂડિયાને કોઈ પૈસા ઉછીના નહીં આપે. એટલે દારૂ અમુક પી કરે છે. એક ભાઈ કે મારો દીકરો એટલો બધો દારૂ પીવે છે અને સમજતો જ નથી, ઢીસ જ કરે છે. મારા માટે હંતાડીને રાખું ને એ પી જાય છે. તો હું ખાવા પીવે તો કે મારે કેટલું જીવવાનું? છોકરાને સમજાવો ને. એક ઘરે પ્રમુખ સ્વામી ગયેલા ત્યારે વાત કરી, એટલે દારૂ બંધ કર, તારા પપ્પાને ગમતું નથી. ના પડે કે મારા પપ્પા મારી જોડે બેસીને પીવે છે, બે પ્યાલા ભટકાડીને. કોને કેવું તમારે? કોઈ દી અડતા નહીં. કોઈ પાર્ટી ભાઈ બન ગયો તેલ પીવા. પેલા પરિવાર કે મિત્ર તમને વાલા છે? પરિવારને પતન કરે છે દારૂ, અને મિત્રો શીખવાડે. તમે હાહુ હારા નથી શીખવાડતા. દારૂ છોડાવો બજારે બે ત્રણ માણસને. એવા હું લઠ્ઠા પીવાના છે. મને ટેન્શન હોય એટલે ટેન્શન હોય દારૂ પીવાય. ભગવાનની પ્રાર્થના કરે, મંદિરે આવે, ભગવાન દુઃખ દૂર કરે. આપણે દારૂ દુઃખ દૂર કરે. દારૂ ડબલ ટેન્શન કરશે. તમને નહીં, તમારી વહુ નહીં કરશે. હું ગયો હતો પૂના પારાયણ કરવા. એક બિલ્ડરને લઈને આવ્યા, એન્જિનિયર. સિટીમાં પારાયણ હતી. પૂના તો 80 લાખની વસ્તી છે, 70 લાખની. મોટા બિલ્ડર. અને મને ક્યાં દારૂ પીવો? અમારા દૂરના હગા છે ને, મારા મિત્ર છે પેલો એન્જિનિયર કે આ બિલ્ડરને દારૂ છોડાવો. હવે આપણે અજાણ્યા માણસની એકદમ દારૂની વાત કરીએ ને ગમે ના ગમે. અહીંયા તો શું છે, એક માણસને બેહારીને કહો ન ગમે. આમાં તો કોઈ માથે લે નહીં એટલે વાંધો નહીં, એટલે જ કોઈનો છૂટતો નથી. કે આ કથા આને લાગુ પડે ને આને લાગુ પડે. તે મેં બિલ્ડરને વાત કરી કે તમે દારૂ આ કહે છે સાચી વાત છે? કે સાચી વાત હું પીવું છું. મેં કીધું કેટલા વર્ષથી પીવો છે? કે 2 વર્ષથી. ઉંમર કેટલી થઈ? કે 52 વર્ષ. મેં 50 વર્ષ પછી હું વિટામિન ખૂટ્યા તમને? લઠ્ઠો પીવાની જરૂર પડે. મને કે તમને સમજ ન પડે ને પાડો ને. મને ટેન્શન હોય કે છે, અને ટેન્શનમાં દારૂ પીવું ને ટેન્શન ભૂલી જવાય થોડું. મેં તમે પીવા મળ્યા, ઘરમાં કોઈ ટેન્શન છું કે મારી વાઈફને થઈ ગયું પીવા મળ્યો પછી તો એને પીવડાવો ને. ટેન્શન હોય દારૂ પીવો જોઈએ, તમે માનો છો. બે પતિ પત્ની પીવો એટલે દીકરા દીકરી ટેન્શન થાય, એ બે નહીં પીવડાવો. ટેન્શન હોય દારૂ પીવો જોઈએ. આખું ઘર પીવો એટલે બાજુવાળાને ટેન્શન થાય, એને પીવડાવો. મને કે તમે જ બહુ લપ કરો, ચાલો મૂકી દઉં. કે મૂકી દીધો પછી લપ કામમાં લાગી ગઈ. અહીં બેઠા ને આ મંદિરનો પાઠ ઉત્સવ થયો છે આજે 26મો. તમારા ગામના મહાન સંતો થયા છે. કોઠારી સુરતના છે ઉત્તમ પ્રકાશ સ્વામી, PhD થઈને આવ્યા, કેનેડાના સિટીઝન. એના હગા ભાઈના દીકરા મહેન્દ્રભાઈના દીકરા સાધુ છે, અને એ પણ કોઠારી છે શિકાગોની અંદર. 30 એકરમાં મંદિર છે ને 5000 કરોડ કરે ને તો એટલું મોટું મંદિર છે ને. આરસનું જબરજસ્ત કેમ્પસ છે. એના કોઠારી પણ એ છે. તમારા ગામના 2 મહાન સંત થયા છે. અને આ ગામની અંદર બાપા હમણે સ્વામી કીધું 7 વાર આવ્યા. અને અહીંયા ગામમાં દારૂ તમારે કોઈને નહીં અડવાનો હોય, બેઠા કોઈને. ઉજળિયાત હોય કે જે હોય, હવે એને આપણે શું લેવા દેવા? માણસ એક નહીં આપણે. અને અહીં બેઠા બધાને જેને યમરાજાને ઘરે જવું હોય ઊંચી આંગળી કરો. બધાને ભગવાનના ઘરે જ જવું છે તો દારૂડિયાને ભગવાન લેવા આવે? કોઈ દે અડાય નહીં, કોઈ નહીં. તમારા ગામમાં દારૂ તો પીવાય છે, ન પીવા તો ગામનું ખરાબ દેખાય. પીતા તો હજી જ કોક ના કોક. આમ તો હું રોજ ન પીવે, કોક વાર પીવે. હા, એવી પાર્ટીઓ કરવાની પાપની પાર્ટી છે, યાદ રાખજો. કોઈ પાર્ટી જાતા નહીં બેઠા. પાપની પાર્ટી છે આ. પાર્ટીઓ કરો છો ને દારૂની, જે કરતા હોય એ કોઈને અડવું નહીં. આજે પ્રતિજ્ઞા લેજો બધા. તમારે પ્રશ્ન પૂછો તો આંગળી ઊંચી કરીને પૂછો. આ બાબતમાં આ ભાગવતમાં લખ્યું છે, કહું છું તમને. કરોડો માણસો આજે વ્યસન વગર રહે છે. BAPS ના કરોડો માણસો દેશ પરદેશ અમેરિકા જેવામાં ઠંડા દેશોમાં અડતા નથી. બધાના શરીર હાલે છે. આવી હું પાર્ટી કરો ને? આપણી સંસ્કૃતિ પાર્ટીની છે.
આપણા ધર્મની સંસ્કૃતિ છે આપણી. તમારામાં નહીં હોય તમારા છોકરાને શું શીખવાડવાના? તમે પૈસા કોના માટે કમાવો? તમારા પરિવાર માટે. એ પરિવારને તમે શું સુખી કરવાના છે? આજે તમારી પત્ની કેટલી ટેન્શનમાં જીવતી હોય, બિચારી બોલે નહીં, દારૂ પીવે, એટલી લાચારી અંદરથી. તમારા હાહુ હાહરાને તમારી આબરૂ શું રહી? નહીં ને વાતો થતી અમારા જમાઈ દારૂડીઓ છે. ત્યાં જાઓ ત્યારે ભલે તમને શિખંડપુરી ખવડાવે, પણ અંદર તો થતું છે આ ખોટું જીવન જીવે છે. કોઈને અડવું નહીં આવે, બધા બંધ કરી દેજો જે હોય એ. દારૂ છે એક પાપ છે, યાદ રાખજો. અને દારૂ પીશો ને, હું તમને જાહેર કહું છું, ભગવાન બેઠા, ભગવાન ક્યારેય લેવા નહીં આવે. અને એવી રીતે ભગવાન લેવા આવતા તમે ઘરે ન રહી સાધુ હું કામ થઈ જાય? નોકરી કર્યા વગર કોઈ પગાર દેવા આવે? આ ટ્રાફિકના નિયમ છે એ કઈ સ્વામિનારાયણ વાળા માટે નથી, મનુષ્ય માત્ર માટે છે કે લાલ લાઈટ હોય ને ઉભું રહેવું ભાઈ છોકરી છે. એ ઢોર નીકળી જાય તો એફઆર ન ફાડે પોલીસ, માણસ માટે નિયમ છે. બરાબર છે કે નહીં? અને એ આપણી સેફટી માટે છે. એ દુઃખી કરવા નથી કે સરકારે દુઃખી કરવા હેલ્મેટ પહેરવું એ સરકાર દુઃખી કરવા માંગે? આપણી સેફટી માટે. આખું શરીર તૂટી જાય તો હાજુ થાય, માથું ભટકાય છે ને મરી જશું. મેં 8 જણને જોયા છે હેલ્મેટ વગર મરી ગયા. આ નિયમ આપણે પાળવા જોઈએ બધાને. મનુષ્યને નિયમ આપ્યા, પરમાત્માએ નિયમ ઘડ્યા હતા. સરકારના કાયદા લોપીએ તો આ તમારે મીટર ફરતું હોય લાઇટનું અને તમે 8 ટીકડા ભરાવો ને સરકાર દંડ કરે કે ન કરે? તો સરકારના નિયમ પાળવા પડે કે ન પડે? તો ભગવાનના કાયદા નહીં પાળવાના? નથી જવાનું ભગવાનના હવાલે એક દાડો? બધાને શરીર છોડવાનું છે, કઈ પરમેનન્ટ નથી આપણે કોઈ. અને બધા કઈ 90 વર્ષ જ મરે તમારા ગામમાં? અત્યારે એવરેજ 29 વર્ષની સરકારના ચોપડે આવી છે. એવરેજ કોઈક 10 વર્ષના મરી જાય, કોઈક ઝડપે તરત મરે, કોઈક 70 વર્ષે મરે. એવરેજ 29 છે. પણ ભાગવતની અંદર 1200 પાના નંબર ઉપર લખ્યું છે કે કળજુગની અંદર 20 વર્ષની આવડ ધરે છે. શરીર આપણે ફરીને મળવા નથી, યાદ રાખજો બધાએ. આ શરીર, આ છોકરા તારું મન જ કથા પેલી ખુરશી બેઠો, મારે સામું જો, આવું નવું ભણતા છું નિહાળમાં, મારે સામું કથા સાંભળ તું. અત્યારે સારો છો, મોટો છે, તું પાછો તને કોઈક બાટલી પાઈ દઈશ. મારે સામું જો, બસ કથા સાંભળી શાંતિથી. ડાયો થતો આ બધા મોશો કેટલા બધા શણગાર કર્યા, એનો વાંધો ભણજે સારું પાછો. અમુક હું સાયકલ ધોયા કરે, પૂઠા બદલા કરે, અને હું સ્કૂલ બેગ બદલે ભણવામાં ઢ હોય, હું ટાટ બટા કર્યા કરે. ડિગ્રી લેવી જોઈએ બધાને. ઘરની અંદર, બધાના ઘરની અંદર ઘરને મંદિર બનાવવું. આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો, આપણો વારસો એ ધર્મનો આપવાનો છોકરાઓને. ક્યારેય નહીં કરવાનું કાંઈ પાપ, કોઈ નહીં કરવાનું. કેટલું સરસ ભગવાને મોસંબીના રસ, શેરડીના રસ, સંતરા મોસંબી, નાળિયેરના પાણી, પાઇનેપલનું જ્યુસ, આ શરીરને પોષણ તત્વ છે. આ લઠ્ઠા હું પીવાના છે? બોલવાનું ભાન ન રહે, ગાળ્યું બોલે. હું એક ગામમાં રસોઈ કરતો હતો ને બાજુમાં એટલા ગાળ્યું બોલે, અમે કોઈ જિંદગીમાં સાંભળી નહીં એવી આમ ગાળ્યું. મેં ભાઈને કીધું આને બંધ કરાવો ને. એ કે સ્વામી આ રોજનું જ તો બાજુમાંથી બોલે છે. અમારા ઘરના કોઈ સભ્યો નથી, અમારા કુટુંબ નથી. અમારા બેનું દીકરીઓને સાંભળવું પડે, પીને આવે ને બોલ્યા કરે, પેલો ગાળ્યું બોલે. હવે એની દીકરી જુવાન ઘરમાં અને એનો બાપ ગાળ્યું બોલે. આપણે છે કે માણસ છે, કોણ છે આ? ફરીને અમને આપણે 3 દાડા પહેલા અમને ખાઈ આવે ને એને હાંડવો ખાધો હતો. મેં કીધું આવું ગાળ્યું નથી કે એ મરી ગયા, દારૂ પીતો હતો ને નાની ઉંમરે ઉપડી ગયો. ભાઈ માણસનો અવતાર નહીં મળે ફરી, ન યાદ રાખજો બધા જ. અને ભગવાન તેડવા નહીં આવે તો હું તમને શ્રાપ કે એવું હું તમને નથી ઈચ્છતો, પણ જનાવરના અવતાર મળશે. ઘણા દાદા નાગ રૂપે ફરે છે. થઈ ગયા કે નહીં જનાવર? ભરતજીના થઈ ગયા કે નહીં મૃગલું જનાવર? ભાગવતમાં આવે છે 3જા સ્કંદમાં એની કથા. કોઈ વ્યસન નહીં, તમાકુ નહીં, બીડીયું નહીં, દારૂ નહીં, કોઈ જાતનું વ્યસન કરવું નહીં. 2 ટાઈમ તમે ઘરમાં સારું બનીને ખાવ, કોઈ ના જ પાડતું તમને. સરસ બનાવો બધું બરાબર છે. માઇક ભાઈ હવે કઈ કરીશ નહીં તો બે જ આવે ના. માઇક વાળાને એવું થાય તો કઈ કરવું પડે. બધાને સંભળાય છે ને બધું. બધા હાજા માણસ હું કેમ દવા દેવી? બરાબર છે. પછી વધારે કરે, પાછું ઓછું કરો, એ ડિસ્ટર્બ ક્યાં કરો? હાલે છે બરાબર. આપણે બધા બેઠા છીએ ને, બધા પ્રતિજ્ઞા કરો કોઈ દાડો વ્યસન કરવું નહીં. તમને કોઈ ગાડી ભેટ આપી, મર્સિડીઝ જેવી હારામ હારી, અને તમે આ સાણ વાસીદું ભરો ઉકળ અને ગટરનું અને ડંફરી જેમ વાપરો, ખેતરમાં લઈ જાઓ. આ પાવડાને દુઃખ થાય કે ન થાય કે આને હાલને ગાડી દેવાય? આ શું ધંધા કરે?
અથવા બ્રાહ્મણને સીધું આપ્યું દાળ ચોખા ઘી તેલ અને વેચીને દારૂ પી જાય તો ફરીને સીધું આપશો એને? એમ ભગવાનના શરીર આપ્યું અને તમે દારૂ ને માંસ ને પાપ કરો, ભગવાન ફરીને શરીર આપે આપણને? આપણે નક્કી કર્યું ક્યાં જન્મ લેવો, કેટલું જીવવું, કઈ જ્ઞાતિમાં જન્મ, એ બધું ભગવાનના હાથમાં છે. માણસ અહંકારથી બોલે છે બધું, હું આમ ને હું આમ ને, હું ધારું તો આમ કરી નાખું. તે ધારીને કોઈ હામ દીધા તને બધું ધારવા માંડે? હમણાં લખવા થઈ જાય છે, લેંઘો નહીં પહેરે, હું તંબુરો ધારવા નથી. અહંકાર કોઈને રાખવાની નહીં. વાત છે આ બધા ઓટલે બેઠા ને તમે, જે ઘરમાં સાંભળતા બધાને જીવન ભક્તિ વાળું જીવવું. માણસનો અવતાર અતિ 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 દુર્લભ છે, યાદ રાખજો. નહીં મળે એટલે નહીં જ મળે પછી. અને ભારતની અંદર જન્મ મળવો એ પણ ભાગ્ય છે. 195 દેશો છે, એમાં ક્યાંય ભગવાનના અવતારો નથી કોઈ દેશમાં. નથી કોઈ તિથિ, નથી કોઈ જ્ઞાતિ, અને નથી કોઈ ગ્રંથો, નથી કોઈ તીર્થો, કોઈ ઋષિ મુનિઓ, કાંઈ નથી. એમાં ભારતની અંદર 29 રાજ્યોમાં ગુજરાત જેવું કોઈ રાજ્ય નથી. એમાં આપણે ભગવાને જન્મ હારા કુટુંબમાં હારા ઘરમાં આપ્યો. શરીર સારું છે, ગાંડા હોય, બેરા હોય, આંધળા હોય, લૂલા હોય, રોગી હોય, કેટલાય હોસ્પિટલમાં પડ્યા. હું ભગવાન ભજે. અત્યારે ભગવાને તક આપી છે, આ તક જતી રહે તો પૂરું. પછી તમને મનુષ્ય અવતાર નથી નથી નથી. અને માણસ તો આપણે કોઈ છે જ નહીં. માણસનું શરીર આપ્યું એટલે માણસ કહેવાય. આ શરીર નીકળી જાય અને જનાવરના દેહમાં જાય એટલે જનાવર થઈ જાય. આપણે શરીર બાળી દે શમશાનમાં. આ ખોળિયા બદલાણા જ કરે છે આપણા. જીવ નીકળી જાય કે નથી નીકળી જતો મારી પાછી? તમે કોણ છો બે માંથી? નીકળી જાય કે પડ્યું રહી? હે, નીકળી જાય, બરાબર ને? અને મહેનત કોના માટે કરો? નીકળી જાય એના માટે, પડ્યું રહે એના માટે? તે પેકિંગ ને હસવાય કે માલ ને હસવાય? હા, પૂછતી કે માઇક વાળો જો એ હસે, મને સંભળાય જાય. ખોટી વાત હોય તો પાછી આપી દો તમે. આમાં શું છે, કથા પારાયણ હોય ને મોટી, તો ધીમે ધીમે બધું કહેવાય પદ્ધતિસર. હવે એક સભા હમણાં પતી જશે. ધીરે ધીરે મટાડવું હોય ને તો ટેબ્લેટ દેવાય, જલ્દી મટાડવું હોય તો ઇન્જેક્શન મારવું પડે. ખોટી વાત છે, તો જલ્દી દુખાવો બંધ થઈ જાય. એટલે કોઈ આપણે વ્યસન કરવા નહીં, કોઈ નહીં. માંસ નહીં, દારૂ નહીં, બીડી નહીં, તમાકુ નહીં, એમાં કોઈ વિટામિન નથી. શરીરને નુકસાન કરતી વસ્તુ છે. સમાજમાં પૈસા, ગરીબોને ખાવા મળતું નથી, અને આપણે આવા લઠાની શું જરૂર છે? એટલે બે હાથે નિયમ કીધા, બરાબર? હરિભક્તો, કપુરા મંદિરના પાટોત્સવ નિમિત્તેની પૂજ્ય જનમંગલ સ્વામીની કથાના બીજા 2 ભાગની વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને આ કથાને બીજા હરિભક્તોને પણ શેર કરો, જેથી તેમને પણ આવી સરસ કથાનો લાભ મળે. સર્વને જય સ્વામિનારાયણ.